હેલો. હા કેટલા હતા શેઠ? આ જો ઘરે જ છું. કેટલી વાર થાય? હું આવું. હા તમે કોમ સારું કર્યું હા ચાલુ જ છે કોમ તો. એમ? હવે હારું, હું થોડી વારમાં આવો તમે કોમ કરો. હારું હો હારું હવે હેડું જ છું. હો હારું. બધા પૈસા હાલતા હોય આપણે મેં મહિનાથી પગાર બાકી છે. હાલી ના આવરું પૈસા દીધા હોય. હા કેમ ફોન કર્યો હતો? આ બધાને પગાર દો તો એટલે પગાર દો ને. આજ ઉપર 2-3 તારીખ હતી બતાવતું. હવે મને ખબર હતી. બોલાવો ના બધે. ના બાજે હા આ મનુજે હા બોલું છે. હા હેડ જોરા આયો શું કામકાજ કરો હાલમાં? કઈ નહીં પેલું ખુલીવાર ને અત્યારે હતા ને 2 જણા તમાકુ ને હતા ને એમ હતું. એવું એમ? તો બટાકા ચાર બસ કાપવાના બાબા. આ હોદના કાપ હતા. હા તો કાપી નાખો હોજના. કાલ લઈ નાખો. હાવ હો શું હતો મગનજી? પગાર નતા કરી દે બધા. પગાર તો આજી લેડો. મારે એક જગ્યાએ જવાનું હતું. પાકીટ તો ભરેલું હે. હવે ભરેલું છે તો પૈસા આલવા જવાનું એક જગ્યાએ. હા મારે તમે ફોન કરી કરતા હતા ને એટલે પૈસા આલવા આવું. જગ્યાએ પૈસા ભરવા જવાનું છે. તને આલ્યા? ના નહીં આલ્યા? આવશો ક્યાંથી? એ તો સાલ છે. હા તો જે કામ કરતા કરો ફટાફટ હેડો અને આ પેલા કાલ બટાકા હો. સારું આ દવા સોટી પડી હોદના કાપ બ્રો. હવે અને પેલું તમાકુ નેજ્યું થોડું બાજી આવી ગયું. પાડી ચાર જ હા તો નેજી પછી સુપાનું છે હો. સારું તો શેઠ ઉપાડા આમ જોવે છે. સુપાન ભાઈ શું કરવું હોય તારે? ગમે અડોણા પડી અડોણી છે એટલે સોડાવી અને તો કોઈ કોણ કરશે તો? એ તો એને તો હાલ વિસરી એટલે હારું જ પૈસા તો હાલ તો કોઈ નહીં. બસ કરી હાલ પેલા કઈ હાલ ચાલુ 4 દાડા 5 દાડા જેડ કરી હાલ. હો હાલ હાલ મારે પૈસા ભરવા જવાનું છે એક જગ્યાએ કે એટલે હાલ નહીં થાય 5 દાડા માટે હાલ. પેલા કઈ હાલ તો ખાક પેલા તો થાય ને કરી હાલ લેડો. હાલ હો લો સારું ફોન કરો બધું. ત્યાં ફોન કેનો આયા કે? હા 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 આવું છું હેડો. એ હા
અલ્યા પાકીટ તો ભૂલી ગયો હું પણ પૈસા વધારે છે હે પૈસા વધારે હતા પેલા જઈ ગયા ઓ મગનજી ઓમા ઓમા આ પાકીટ હોય પડ્યું તો મારા પાકીટમાં પૈસા ઓછા છે શું પૈસા ઓછા છે પૈસા પાકીટ માંથી હોય ના રે મને કોઈ ખબર નહીં તમે નહીં લીધા ના તો કોણ અડ્યું હોય મેલીને જતા રહે હમણાં ફોન આવ્યો ને મારે હા એટલે વાત કરવા બહાર ગયો પૈસા કોઈ કાઢ્યું હું તો બહાર જતો મને કોઈ ખબર નહીં બધાને બોલાવો હળો તમે પૈસા ઓછા છે એટલે બોલાવો આપણે સારું કાપાજી હા બધા હેડજો રા આયા હેડજો આવે બધાને બોલાવો પૈસા ઓછા છે શેર મને વિશ્વાસ એટલે ગડા અમારા આમથી કોઈ અડે નહીં હવે અડે નહીં મને વિશ્વાસ છે પણ આ હજુ કોણ પૈસા ગાયબ છે હું એમ કહું તમે હમીરી ચેક હા જોયું આ માર પૈસા ભરવા દા પૈસા ઓછા હશે પૈસા તમને બધાને પગાર આલ્યા મેં આલ્યો કે ના આલ્યો હાલ હા હાલ તો પૈસા મળ્યા હતા હાલ પૈસા નહીં ઓછા છે હાલ તરત હું ફોન કરવા જો ને હા એટલી વારમાં પૈસા ગાયબ છે ઘણી વાર નહીં શીખવાનો ટાઈમ નહીં લાગ્યો પૈસા ગાયબ થાવ વાત હાસી એટલે આટલામાંથી કોઈ બીજું આવ્યું તું ના રે કોઈ આવ્યું હાલ કોઈ આવ્યું નહીં ના નહીં આવે ને તો આપડે તમારે 4-5 જણા સિવાય બીજું કોઈ આવ્યો હોય આપણા બરોબર ના રે નહીં આવતું અમે આટલા જણા જ બીજું કોઈ આવતું ને એક તમે વટો મારવા આવો ફોન પૂછો કે ભાઈ આ પાકીટમાં પૈસા કાઢ્યા ના ચમ પૈસા ઓછા છે શું વાત કરો તો એટલે હેડજો રા હાલમાં પાકીટ પડી તો પૈસા ઓછા છે પાકીટમાં શું તો તું નહીં એજો પૈસા લીધા ના નહીં લીધા આ છેલ્લે પૈસા સોરણા છે પૈસા સુરાણા હા હવે પછી લીધા છે કે નહીં આટલામાં આપણે કોઈ અડ્યા નહીં અરે, કોઈ ના અડે નહીં. કૂતરા રહું છું એ લીધા ના હું તો એને નકા શું કરતો તું હાલ રસ વાળ નાખતો હતો ફોન ન આપતો તો. તું શું કરતો ભાઈ હું તો પેલા પુલીવાડ ને હતા નતો નહીં થોડા પૈસા લઈ કોણ ગયું પાકર તમાકર નથી આવવાના તો પાકીટ હોય પડ્યું તું હોય અને હું ફોન માં વાત કરવા જતો રહ્યો પેલી બાજુ એટલે કોક પૈસા કાઢી ગયો પછી જ કોણ અડે અડે ના. વાંચી અને કોણ તમે 4-5 જણા હતા એના છે બીજું કોઈ આવ્યું નહીં કોઈ તો કોઈ આવતું નહીં બોલ ઉપર કોઈ નહીં એટલે માની દો જેને લીધા એને માની દો હા વાંધો હે એટલે અમે નહીં આઈડિયા હે અમે નહીં આઈડિયા અમારા આમથી જ કોઈ ના અડે મને પાસે હલવાઓ મારા અમે નહીં લીધા કોઈ નહીં લીધા હા ના હા શું કહો હાસો હાસો અમે નહીં લીધા એમ બસ કેસ કરવો પડે મારે બીજું કોઈ તમે હલવાઓ હા અમે નહીં આઈડિયા તો પૈસા ઓછા છે સાભાજી તમે ઉપાડ માંગતા હતા તમે જ નહીં લીધા ને ના હું તો નતો હું તો પેલા નેતો હતો હું તો આવ્યો જ નહીં વાયકા હાસુ બોલો ને ખાસું બોલી લ્યો સારું હેડો તો પૈસા તો ઓછા છે ને હા અને સોરે હું પકડ્યું બહુ વધો નહીં હાલ જો તમે કામ કરો સારું હો હા વધો નહીં તો સોર તો હું પકડ્યું સારું અરે પેલો ને ફોન આયા કરે છે પૈસા વાળાનો પૈસા તો સોરાઈ ગયા છે શું જવાબ આલજો ફોન નહીં વાળો કાપી નાખું ડાયરેક્ટ ઘેર જઈને મળતા હોય ઘેર જઈને મળીને આવું ડાયરેક્ટ પૈસા ઓછા છે હવે શું કરે પદ્ધતિ ઓ પદ્ધતિ હા શું કરવા લ્યા ઘરમાં તમે તો 24 કલાક ઘરમાં જ રહો છો ના ના કોઈ ઢાજ હતી કે આવરા બારે આવરા બીજું ઢાજ હતી કેમ કેટલી ઢાજ પડે છે ઢાજ તો શું પડતી હા ના પૈસા મને કરી રડો તો હાલવા આવો મને ફટાફટ એટલે પૈસા તમને હાલવા આદત પણ એક બોતો થઈ ગયો છે શું એટલે પૈસા ચોરી ગયા ના હોય ખરેખર ચોક સોરાણા વડે પૈસા એ ચોથી સોરાણા તો શું ખબર છે મારો બેટો અમાર બોરે થી સોરાણા બોરેથી હોય બોરેથી પણ તારમાં કેવું છે ખબર હું પગાર આલવા જો કે ભાઈજન હોય મારું પાકીટ ઓમ સાઈડો મેલીને ફોન આયા તમારો ફોન આયા સાસુ યાર ઓય મેં કર્યો તો ફોન હા એટલે ઓમ સાઈડો વાત કરતો જો ને પાકીટ ભૂલી ગયો પાકીટ મને પૈસા 20,000 તમને આલવાના હતા ને ગાયબ થઈ ગયા તો મારે શક થાય તમને હવે શક તો એક જણા પાસે માથે થાય છે કોણ એક હતો કે ઉપાડમાં એને જોતો હતો કે એ ઉપાડમાં તો કદાચ ઘેની લીધા હોય તો આપણે પણ એમ ડાયરેક્ટ કોઈને કઈ ના કહો તમારી જે ભાગ્યા સારા એ બધા એટલે જ તો મેં એટલે એનું કોઈ આવું કીધું નહીં પણ કીધું લાવ આ તો તમે ફોન જતા હતા ને એટલે હવે એનો રસ્તો સોર તો પકડવો પડશે સોર તો પકડવો પડશે પણ જો આપણે ડાયરેક્ટ કોકને કે હા ને જો હીરો સોર નહીં હોય ને તો આપણે એની આબરૂ જાય એમ એવું થાય
તો શું કર? પોલીસ કેસ કરશે ને પોલીસ બધાને મારશે. તો મેં એમ વિચાર કીધું એટલે- તમે પૂછો આપણે એટલે કોઈ જેને ચોરી નહીં કર્યું ને એને મારી પડશે એવું થાય. હા, એવું થાય પણ ના આપણે સોરને જ પકડવાનો છે ખાલી. ચોરનો પકડો છે આપણા પાસે કોઈ આઈડિયા નહીં, હા પણ આપણે આગેવાન પાસે તો નીરા કોઈક રસ્તો કાઢીએ. એવું હે નહીં. ફોન કરો આગેવાનને તમે હાલ જ ફોન કરું બોલો ને ફોન કરો. નગર છે પેલા મારે બધા વિશ્વાસ માણસે ભાઈ. એને કહો, એ તમે શું કહો કે ફટોફટ કે મારે બોરે આવી તો મારે ફોન થઈ જાય આવે એટલે પછી વાત કરે બધી. આગેવાનને ફોન કરો ને. હા, આગેવાનને ફોન કરો. હેલો હા આપણે હવે આવજો. કે બોલાવા છે? આપણે તમારે બોરે કહું. હા અમાર બોરે આવો. હે કોમ હશે કોમ તમે આવો તો ખરી. એટલે આવો 10-15 મિનિટ નું કોમ છે આવો. એ હારું હેડો. હા એ હા અમે બોરે જ છે હેડો આવો. હેડો આવી હેડો તો આપણે તમારે બોરે જવા હેડો. અને મને મારા માટે કેવું છે ખબર છે ચેસ કરો પણ પૈસા મારા છે ને 4-5 વર્ષથી રહેશે નહીં. અને આબરૂ થાય બીજું કોઈ નહીં આપણે. આબરૂ એની લઈને અમારી જાય કે મારી એટલે અને હવે કોઈ તો રિમાન્ડ ઉપર લે એટલે મારે બધા સોરવાઈ તો મારે કઈ ચાલે પણ બીજા વગરનો ના મારે ખોઈ પડી ને. સૂત્રાય હાથ ના રાખે હેડો હેડો તમે હેડો. હેડો વચ્ચે હેડો પછી હા. મારે સુર તો પકડવો જ પડશે હો. સોર તો પકડો જ પછી આ તો એક ચોરી કરી છે દાયડી ચોરી કરી. હા તો દાઢી ચોરી કરી બીજું કોઈ નહીં. મારા પૈસા ઓછા નતા 20,000 રૂપિયા હતા. ખબર હે 20,000 રૂપિયા હતા. આ આગેવાન આઈને પાકો પછી. આઈ ગયા હેડો. આપણે તો ડાયરેક્ટ કોઈ ફોન ના કરીશું. શું કોમ પડ્યું લાજે ફોન કર્યો કો આવો ને. તો બાલાજી બધી વાત કરતું હોય ને શું હા બે હેડો વાત તો કરે મેં કીધું. મારે એક લોસા પડ્યો શું છે સોરી છે કેને લ્યા મારે છે ઘેરથી ના બોરેથી. કેમ જેમ એમાં એવું કેવું છે ખબર છે હમ હું અત્યારે વહેલો પેલા આપણે ભાઈજન પગાર આલવા ગયો હતો કે મારો પાકીટ મેલીને સાઈડમાં ફોન આવ્યા છે ફોનમાં વાત કરવા ગયો એટલા મારા પૈસા પાકીટમાંથી ઓછા થઈ ગયા તરત 20,000 રૂપિયા ઓછા ગયા મારા. ચલો બોરેથી ના બોરેથી બોરેથી કોણ હોય બેઠો તો હું ખુરશી પેલે પાકીટ મેલ્યો ને આ બાજુ વાત કરવા ફોન આવ્યો એટલે તરત ઓછા થઈ ગયા મારા ને એમાં અમે આટલા આપણે હતા અરે ભાઈજા હતા ને હું હતો બીજું કોઈ હતું જ નહીં. થોડી જેવા વાળા ભાગ્યા હોય બીજા કોઈ થોડા બહાર ના હોય હવે હશે તો ભાઈજા ડાયરેક્ટ એમ ના કઈ કે ડાયરેક્ટ પણ આપણે ના કહેવાય. કેટલા છે ભાગ્યા ભાઈજા 4 છે 4 કે 5 છે મને તો યાદ નહીં કેટલા રાખવી 5 હશે હમણાં એક નવો લાવ્યો હાશું. ડાયરેક્ટ આપણે કોઈ ચોર ના કઈ કે ડાયરેક્ટ કઈ ના કે આપડા પાસે કેમિયો છે જો પકડાઈ જોઈએ તો હો. એમ હા ટ્રાય કરો હરખાઈ આવે તો ટ્રાય કરો પકડી જાય તો આપણે સારું કે તને લગભગ પકડાઈ જાય હો. એમ કરો ટ્રાય એમાં શું. કેમ કરો તો તમે 5 જણા છે ગીરે હોય તમે 5 હોટીયું લાવો હાડો હરખી 3 ફૂટની હરખી પણ એક લેવલ હરખી હોટીયું લાવો 5 હાડ હું લાવતા હો લાવો હોટી લાવો હોટીયું ટ્રાય કરો હમણાં લગભગ હરખાઈ જાય એમ હવે કેમ્યો કેમિયો લાવજો પતુજી એટલે શું કરવાની છે હોટીઓ એ તો હું કરું તમે જોવો ખરા સાચે આવી લો આ હરકી હા હરખી બરી ગઈ. હા હરી હોટીયું હમણાં તમારું કોમ કાઢી નાખશે આ તો જાદુ વાળી હોટીયું થઈ જાય હમણાં તમે જોવો ને એમ એવું હા જાદુ આવડે લાગે ને પકડી આલજી સોર અરે સોર પકડશે હરી તમે જોવો ને શું વાત કરો? હોટીયું જોવો ને હમણાં તમે હરખી જ છે ને કેટલા છે સોર અરે બોલાવો પોસણ હોય હેડો તાર ઈ તાર જે ભાગ્યા છે ભાગ્ય બોલાવ ઓ મગનજી હા એ બધા આવરા આ બાજુ આયા ઓયા તો ફટાફટ આવો હારું પેલા ને બોલાવરા હારું ભાગ્યા થી ના ઈ બદલાય લ્યા ઈ નીચ છે ભાઈ ગયા હતા. એમ? હા આડા ઈ તો રેડી હતા પણ કોઈ દાડો તમે તો હજી વાય છો કે એનું હા હે હા. ઓય સોરીશી તમને કોઈ ખબર છે લ્યા હે હા ખબર ને ચોરી હોય ને પાકીટ માંથી કોઈ પૈસા લઈ ગયું એટલે તમે જ લીધા કોઈ બીજે ને ના અમે અમારું લીધા તો કોઈ તો નહીં આવો ને કે હલવા આવો ના ના અમારે તો કોઈ લીધા જ નહીં હા હા, શું કહો? હાસો હાસો હવે હજી વહેલું છે પાછું હમ. હા, આમ તો બોલી જોતા હોય તો નાખ. હલાવો પાછા તાર જોતા હોય તો હલાવો અલગ પણ ચોરી લીધા હોય ક્યાં તો ના રે 5 વર્ષથી કામ કરો કે થોડી ચોરી કરી છે ના મને જાદુ કરતા આવડે ખબર છે એ તો કોઈ ખબર નહીં જાદુ કરતા હમણાં તમારા તો ચીયો સોર છે હમણાં ખબર પડી જાય પાછી હમ. હે આ શું હોય આ જાદુની હોટીયું લઈને આવ્યો હું સોર પકડવા તમને ખબર છે હવે હજી આ વહેલું બધી જાદુ વાળી હોટીયું છે ચાલુ વાત. હજી હાસુ મોની તો લગા હોટી કે પાછા કે ચીયો સોર થઈ હા ચોરી કરી હોય તાર મોન જ ભણ આમ આ બધી હોટીયું લે હરખી છે કેમ જેમ છે કહો
હરખી હરકી સી જો એલા પોસે દણા હરકી હરખી છે ને? પછી એક લઈ લો બધાય બધી હરખી જ જો પાછી વગર જોઈ જોજો પેલી સારું હવે આની જાદુ હોટી છે ખબર છે કેવું જાદુ થાય ખબર છે હા ખાલી બોર્ડ ની ઉડીમ તમે મોય જો પેલા મોય ઉડીમ જઈ ઓવે. અને હોટી આમ ભોય અડાડી અને તમે બહાર લઈને આવો રા હા. જે સોર હશે ને સોર હમ. એની હોટી એવી ને એવી રહે અને જે સૌકાર હશે ને એની હોટી ટૂંકી થાય સમજ્યા કે ના સમજ્યા સમજી ગયા ને? શું કીધું સોર હશે એની હોટી એવી ને એવી પાછી આવી જાય હા અને જે સૌકાર હશે ને એની હોટી ટૂંકી ચાર ઓગળે ટૂંકી થાય હા. જો વારા પરથી દોડો હમણાં ખબર હા હા એક એક સારું ભાર તું દઈને આવ્યો તા પેલા. તું તું લઈને દે આવ્યો લ્યા. કાંઈ કે જાઓ એ તો હમણાં ખબર પડી જાય ભાઈ તો હવા પડે એમ બધું સોટી બગાડી વાત કોબલ મત કરતો લે, ખબર પડે હવે જાદુઈ હોટી છે પાછી હા ક્યાંથી લાયેલી હે આ તો લાવી હતી જુનાગઢ કાઠિયાવાડ થી બાવે ગાલી મંત્રી મંથન ભાવે હોવે. હવે આ ચોર પકડવા આરંભ કરી જ લાવી દી. ચાલે પેલો આવ્યો તું સાહેબ જા એક એક તો ગાયકા તરત જઈને આવરા તો કોઈ મેં ભરડાડી ફેરવીને આવરા ગાવ કાઢ જા ભાઈ તું એ જા ચાલે તું જાય બે બે આઈ ગયા લાવ લ્યા એ હોટી લાવો મને આલો પાછી ચાલો રી. લાવો લાય લ્યા હોટી લાય એ ગોલુ તું એ જા જાય લ્યા તો મગર નહીં તમે જોડો બે જો એમ હા વાત તારી હું એને જબરું મગજ વાપર્યું હે પણ મગજ તો મારા પાસે છે કોઈ એકલા એકલા પાસે થોડું છે બોયડી ઓમાં બોયડી અડાડવી નહીં જો અડાડી ને તો સાવા થઈ જા હા એક કામ કરું કાપી જ દોખું હો ને એમ જ કરવું પડશે આ પડ્યો કોઈ બરોબર હવે જોઉં ને કેવી રીતે પકડાવું હું આઈ ગયા લેડો મગનજી આઈ આ ગયા મગન. લાવો મેલો હોટીઓ મેળો ખોટી અડાડ તો પેલી ટૂંકી થઈ ગઈ મારતો એટલે આ તમારે એકલાની હોટી ટૂંકી છી છે તો આ બીજાની નહીં છે બાજે આ પાડી દીધી. હા હે આ મગનજી ની હોટી ટૂંકી છી છે તો આ ચાર જ સુર છે એમ હે વે આ ચાર જ સુર ચાર છે હોટી લોબી આ ચાર ની છે હવે આ ચાર સુર છે તાર હે આ ચાર ની ચોરી કરી લે ચમ કરી ચોરી અલ્યા અમે નહીં ઓ ઓ ઓ મામા આ ચાર સોર નહીં સોર તું છે તું હાસુ બોલ આ હોટી ટૂંકી થાય જ ને હોટી હાદી હતી આ તો આ સોર ને કે હા આ તો અમે વાડીમાં જ કાપીને લાવી હતી પણ એમ છે હા આ સોર આવ્યો છે એમ ઓએ ચોર લે આ ચોરી કરે શેને ખબર કરી નહીં કાપી પડતી. હોટી શેને કરી કાપી પણ નહીં કાપી હું તો અડાડ તો પેલા એટલે ઝાપટા બે મોટા બરોબર મેલો મેલો આખું બોલ આ ટૂંકી ના થઈ ગઈ હોટી તો આ જો પણ અડાડ તો પેલ ટૂંકી મેં નહીં કાપી હારી એટલે આ તો કાપી ગમે ગયા. ની અડાડો તો હોટી નેવડી રે અડાડે હાટાવડી કે ટૂંકી થાતી છે ચમ ચોરી કરી ગયા બોલ હાથ બોલ હાથ બોલ ને કપડ છે ચમ ચોરી કરી હતી મેં ચોરી નહીં કરી તે જ કરી લી આ હોટીઓ કે તે ચોરી કરી છે બોલ બોલ ને કપડ છે મને સોરના પગ ઘાસા જ હોય તો પકડાઈ જાય આમાં જે હા અમે. રન સોર છે આ રોઈ સોર છે આ સોર હતો તારથી કાપીને કાપો જ ના તો હોટી ગમે કાપી લઈને આન. હા? કાપી લઈને આન. હા? ચમ કાપી બોલ, પૈસા આ ચોરી. ચોરી તે કરી હા હે હા ચાર ચોરી કરી કે હે? ચાર કરી કે તો અફળો તાર હતનજી હવે ખબર પડી કે આ ચોરી ચાર કરી દીધી જો જો આ સૌકાર આવ્યો તમે લાગે વાની સાક્ષી તમે ભરતા હતા ને હવે હું તો વાની સાક્ષી ભરતો હતો ને હું વને ચોર ગણતો હતો આવ્યો કે હા કીધું આ વને પૈસા લીધા છે મારા ના ના તમે જે દેખાતું હોય ને હાસુ નહીં હોતું મને તો વના ઉપર શક જાતો ના હતો ના કોઈનો ચહેરો જોઈને એનું આખું કરમ ની ખબર ના પડે હાસી વાત છે હા આ તો ગણતા હતા કે ને નેકળે ચિયો આ તમે વાંધો તમે મેન ગણતા હતા આ મેન હતો જ અરે કરો શું ભૂલ થઈ ગઈ, બે ભોટા ભરી ગાડી મેલો આવા ના સોળો જોવે. બે સોળો ધોકો સોળો હવે નહીં કરું સોરી હવે નહીં નતો કરું ના ના હવે નહીં કરું મને પોલીસ ભેળો ના ના કરી હવે નહીં કરું અરે ના તઈ બધા કોમે લાગી જાવ ઈમાનદાર ના હવે નહીં કરું ઓફિસર કામ કરો વના જેવું કરતો મત અશે હવે નહીં કરું હવે ના. કઈ નહીં કરું તો ના ના શિક્ષક સાહેબ લઈ જાઓ લઈ જાઓ જેલ ભેગો કરો જય માતાજી મિત્રો
માતાજીની અસીમ કૃપાથી અને આપ જેવા ચાહક મિત્રોના સપોર્ટથી અમારી એમવી ઇન્ડિયન ટીમમાં આજે 1000 સબસ્ક્રાઇબર પૂરા થયા છે. તે નિમિત્તે આપ સૌનો દિલથી આભાર વ્યક્ત કરું છું. જય માતાજી. જય માતાજી.